નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન. બાળકો, આજે આપણે ધોરણ 7માં ગણિત એમાં માહિતીનું નિયમન પ્રકરણ 3 એમાં શરૂઆતમાં આપણે મધ્યક વિશેનો ખ્યાલ મેળવ્યો હતો. બાળકો, મધ્યક એટલે એક સરાસરીનું માપ જ છે. સરાસરી આપણે શોધીએ એ મધ્યક ગણાય છે. બાળકો, તો આજે આપણે સ્વાધ્યાય 3.1 માં એક્ઝામ્પલ નંબર 8 આવ્યા છે. એક્ઝામ્પલ 8 જોઈએ. બાળકો, એક શહેરમાં કોઈ ચોક્કસ અઠવાડિયામાં પડેલ વરસાદ મિલી એટલે મિલીમીટર માં નીચે દર્શાવ્યા પ્રમાણે નોંધવામાં આવ્યો છે. દિવસ વરસાદ મિલીમીટરમાં દિવસ સોમવારે, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. સોમવારે 0.0 સોમવારના દિવસે વરસાદ પડેલ નથી. મંગળવારે 12.2 મિલી, બુધવારે 2.1 મિલી, ગુરુવારે 0.0 મિલી, શુક્રવારે 20.5 મિલી, શનિવારે 5.5 મિલી અને રવિવારના દિવસે 1 મિલી જેટલો વરસાદ પડેલો છે. તો આપણે નીચે પ્રશ્નો 3 આપ્યા છે. પહેલો પ્રશ્ન, ઉપરની માહિતીને આધારે વરસાદનો વિસ્તાર શોધો. વરસાદનો વિસ્તાર શોધવાનો છે. બાળકો, 1 નંબરનો જવાબ આપણે બનાવીએ. ઉપરની માહિતીને આધારે વરસાદનો વિસ્તાર. તો વરસાદનો વિસ્તાર બરાબર સૌથી વધુ વરસાદ માઈનસ સૌથી ઓછો વરસાદ. તો આપણે જોઈએ સૌથી વધુ વરસાદ કેટલો છે તે જોઈએ. બરાબર 12.2 તો 20.5 સૌથી વધુ વરસાદ છે. તો 20.5 માઈનસ સૌથી ઓછો વરસાદ. સૌથી ઓછો વરસાદ 0.0 બતાવે છે એટલે 0.0. 20.5 માંથી 0.0 બાદ કરતા આપણને 20.5 જ મળે અને પાછળ મિલી એટલે મિલીમીટર. તો પહેલાનો જવાબ વરસાદનો વિસ્તાર 20.5 મિલી. બીજાનો જવાબ જોઈએ. આ અઠવાડિયામાં પડેલ વરસાદની સરાસરી શોધો. વરસાદની સરાસરી એટલે મધ્ય. તો અહીંયા લખીએ આપણે વરસાદની સરાસરી. સરાસરી બરાબર કુલ વરસાદ ભાગ્યા દિવસની સંખ્યા. ઓકે, ચલો બરાબર. આપણે કુલ વરસાદનો ટોટલ માનીએ હવે 0.0 વત્તા 12.2 વત્તા 2.1 વત્તા 0.0 વત્તા 20.5 વત્તા 5.5 અને વત્તા 1.0 ભાગ્યા દિવસની સંખ્યા. કેટલા દિવસ? સોમથી રવિવાર. 1 2 3 4 5 6 અને 7. તો 7 દિવસ. બરાબર. હવે આનું ટોટલ મારવાનું છે આપણે. 7 ઉપર ગણી જોઈએ. 1 2 3 4 5 6 અને 7 દિવસ થઈ ગયા. ઓકે, હવે આપણે ટોટલ મારીએ. અહીંયા જુઓ બાળકો, 0.0 12.2 2.1 0.0 20.5 5.5 અને 1.0. 1 2 3 4 5 6 7 દિવસ થઈ ગયા. ટોટલ મારીએ બાળકો
5 10 ને 11 બાર 13 વધી 1 2 ને 3 ને 5 5 10 ને 11 વધી 1 2 ને 4 41.3 ભાગ્યા 7 બરાબર. ફરીથી ટોટલ ચેક કરી લઈએ બાળકો. 2 ને 3 5 ને 8 ને 13 વધી 1 2 ને 3 ને 5 5 ને 10 ને 11 વધી 1 2 ને 4 41.3 ને 7 વડે ભાગીએ બાળકો. આપણે 41.3 ને 7 વડે ભાગતા બરાબર. સીધી સીધી 7 6 42 વધી જાય છે 7 5 35. ઓકે 7 6 42 એટલે 42 વધી જાય છે 41 કરતા. 7 5 35 41 માંથી 35 જાય 35 5 40 ને 41 અને ઉપરથી 3 તો ઉપર પોઈન્ટ 7 9 63 5.9 કેટલા મળ્યા 5.9 મિલી 5.9 મિલી 5.9 મિલી. હવે તો સરાસરી વરસાદ મળ્યો 3 નંબર. કેટલા દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતા ઓછો પડ્યો છે? સરાસરી વરસાદ 5.9 છે તો કેટલા દિવસોમાં સરાસરી વરસાદ કરતા ઓછો પડ્યો છે? સરાસરી વરસાદ 5.9 છે એના કરતા ઓછો તો અહીંયા જોઈએ એક સોમવાર તો 5.9 મિલી કરતા ઓછો પડેલ વરસાદ તો કયા દિવસ? તો 5.9 કરતા એક સોમવાર પછી 5.9 કરતા ઓછો બુધવાર ચલો પછી ગુરુવાર પછી 5.9 કરતા ઓછો શનિવાર અને 5.9 કરતા ઓછો રવિવાર. તો કેટલા દિવસો થયા ગણી લઈએ 1 2 3 4 ને 5 5 દિવસ से सरासरी वरसाद करता ओछो પડ્યો છે 5 દિવસ सरासरी वरसाद करता ओछो પડ્યો છે सरासरी वरसाद करता ओछो પડ્યો છે બરાબર. તો બાળકો આપણે એક્ઝામ્પલ નંબર 8 પૂર્ણ થયો. એક્ઝામ્પલ નંબર 9 10 છોકરીઓની ઊંચાઈ સેમીમાં માપવામાં આવી અને નીચે દર્શાવ્યા પ્રમાણે પરિણામ મળેલ છે બરાબર. સરાસરી ઊંચાઈ છે છોકરીઓની ઊંચાઈ સેમીમાં 135 150 139 128 એ પ્રમાણે. તો એક નંબર સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે? તો બાળકો આપણે સૌપ્રથમ અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવીએ બરાબર. અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા જોઈએ આપણે સૌથી ઓછું 135 150 128 તો 128 સૌથી ઓછું. તો ચડતા ક્રમમાં પહેલો 128 આવે 128 પછી 132 પછી 135 ત્યાર પછી 139 પછી 141 143
एक 41 एक 43 एक 41 एक 43 ओके एक 43 एक 46 एक 49 एक 47 एक 49 ત્યાર પછી एक 50 एक 51 एक 50 एक 51 एक 50 एक 51 હવે જોઈએ 10 से 10 છોકરીઓ છે 1 2 3 4 5 6 7 8 9 ને 10 1 2 3 4 5 6 7 8 9 ને 10 10 અવલોકનો ચડતા ક્રમમાં થઈ ગયા બાળકો હવે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે પહેલો જવાબ ચલો પહેલાનો જવાબ સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરી 151 સેમી સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે બાળકો અહીંયા જુઓ 151 સેમી 151 સેમી ઓકે ચલો હવે આપણે બીજું શું કહ્યું છે પ્રશ્ન જુઓ બાળકો અહીં ધ્યાન આપો સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે તો બીજાનો જવાબ સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે સૌથી ઓછી ઊંચાઈ કેટલી 128 તો 128 સેમી ચલો ઓકે હવે આપણે પ્રશ્ન નંબર 3 અહીંયા છે આ માહિતીનો વિસ્તાર કેટલો છે એ આપણે સૂત્ર પ્રમાણે સૌથી વધુ ઊંચાઈ માઈનસ સૌથી ઓછી ઊંચાઈ 3 નંબર માહિતીનો વિસ્તાર બરાબર સૌથી વધુ ઊંચાઈ માઈનસ સૌથી વધુ ઊંચાઈ માઈનસ સૌથી ઓછી ઊંચાઈ બરાબર ચલો અહીંયા ધ્યાન આપો બાળકો સૌથી વધુ ઊંચાઈ કેટલી છે 151 અને માઈનસ સૌથી ઓછી ઊંચાઈ કેટલી છે 128 ચલો હવે આ બાદ બાકી આપણે 151 માંથી 128 બાદ કરવાના બાળકો જો હું પાછું કામ કરું છું અહીંયા 151 માઈનસ 128 એકમાં 8 થાય 10 કો લઈ 11 4 11 માંથી 8 બાદ કરો 9 10 11 3 4 માં 2 તો 2 એકમાં 1 તો 0 23 સેમી માહિતીનો વિસ્તાર 23 સેમી બરાબર ઓકે ત્રીજાનો જવાબ મળી ગયો ચલો ચોથો પ્રશ્ન છોકરીઓની સરાસરી ઊંચાઈ કેટલી છે આપણે સરાસરી ઊંચાઈ શોધવાની છે છોકરીઓની સરાસરી ઊંચાઈ બરાબર સરાસરી ઊંચાઈ બરાબર કુલ ઊંચાઈ ભાગ્યા છોકરીઓની સંખ્યા ચલો બરાબર કુલ ઊંચાઈ એટલે સરવાળો કરવાનો આપણે જો આપણે સરવાળો કરીએ 128 વત્તા 132 વત્તા 139 આપણે અહીંયા લખીએ બાળકો એટલે સમાઈ જાય બરાબર 128 વત્તા 132 વત્તા 135 વત્તા 139 વત્તા 141 વત્તા 143 વત્તા 146 વત્તા 149 વત્તા 150 અને વત્તા 151 અને ભાગ્યા છોકરીઓની સંખ્યા કેટલી છે 10 આપણે
રકમમાં આપેલું છે તો 10 ચોકડીઓની ઊંચાઈ અથવા ગણતરી કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 તો 10 ચલો બરાબર ટોટલ માની હવે જો બાળકો બરાબર टोटल 1 2 3 4 5 6 7 8 9 10 तो टोटल करिए હવે જો ન ફાવે તો ઊભી રીતે ટોટલ કરવાના બાળકો જોઈએ આપણે 1 28 1 32 1 35 1 39 1 41 1 43 1 46 1 50 1 51 1 50 1 51 चलो टोटल करिए 9 ने 10 को 16 17 19 20 34 35 40 44 वधी 4 5 9 14 15 16 17 18 22 23 26 27 33 37 वधी 4 5 6 7 8 9 10 11 12 13 14 भाग्या 10 1414 भाग्या 10 चलो હવે આ ઊભી રીતે ટોટલ કરી છે આપણે આડી રીતે જરા ચેક કરી લઈએ બાળકો ફરીથી એક વખત સરવાળો પાછો બીજી વખત ફરજિયાતપણે કરવાનો રહેશે 1 9 10 16 17 19 20 20 29 34 36 44 વધી 4 5 9 14 14 15 17 18 22 23 26 27 33 37 38 39 40 વધી 4 5 6 7 8 9 10 11 12 13 14 ભાગ્યા 10 બરાબર 141.4 આ સરાસરી ઊંચાઈ આવી 10 એટલે એકમ દશક અહીંયા ભાગ્યા 10 તો 141.4 સેમી બરાબર સરાસરી ઊંચાઈ હવે પ્રશ્ન નંબર 5 જોઈએ કેટલી છોકરીઓની ઊંચાઈ સરાસરી કરતા વધુ છે આના કરતા વધુ હોય એવી ઊંચાઈ શોધી કાઢો 141.4 સેમી કરતા વધુ ઊંચાઈ 141.4 સેમી કરતા વધુ ઊંચાઈ ધરાવતી છોકરીઓ કઈ કઈ છે જોઈએ આપણે 141.4 થી વધુ એટલે 143 પછી 146 પછી 149 155 તો 141.4 કરતા વધુ એટલે કેટલી થઈ 1 2 3 4 5 છોકરીઓ સરાસરી ઊંચાઈ કરતા 5 છોકરીઓ સરાસરી ઊંચાઈ કરતા વધુ ઊંચાઈ ધરાવે છે સરાસરી ઊંચાઈ કરતા વધુ ઊંચાઈ ધરાવે છે ઓકે બાળકો આપણે પાછળ 5 ના જવાબ જોઈ લીધા તો બાળકો હવે આજે આપણે થોડો સ્વાધ્યાય 3.2 લઈએ હવે એમાં થોડીક સમજૂતી બાળકો તમને આપી દઉં સમજૂતીમાં તમારે મધ્યક વિશે તો જોઈ ગયા બાળકો પણ આપણે આગળ જોઈએ હવે કે બહુલક અને મધ્યસ્થ વિશે જોઈએ બહુલક અને મધ્યસ્થ તો મધ્યસ્થ અને બહુલક મધ્યસ્થ શોધવા માટે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાના અને બરાબર વચ્ચેનું અવલોકન મધ્યસ્થ ગણવું
અને બહુલક માટે એટલું યાદ રાખવાનું કે વારંવાર જે અવલોકનનું પુનરાવર્તન થાય તે અવલોકન બહુલક ગણાય છે. તો જોઈએ એક્ઝામ્પલ નંબર 1, સ્વાધ્યાય 3.2. એક્ઝામ્પલ 1, ગણિતની એક પરીક્ષામાં 25 ગુણમાંથી 15 વિદ્યાર્થીઓના ગુણ નીચે દર્શાવેલ છે. 19, 25, 23, 20, 19, 20, 15, 10, 5, 16, 25, 20, 24, 12 અને 20 આ માહિતીના બહુલક અને મધ્યસ્થ શોધવા બંને સમાન છે. તો અવલોકનો આપેલ ગુણ ચડતા ક્રમમાં લખતા, આપેલ ગુણ ચડતા ક્રમમાં લખતા, ચડતા ક્રમમાં ગુણવત્તા. તો જોઈએ સૌથી ઓછા ગુણ કયા છે? 9 છે, 5 છે, તો 5 આ 5 આવી ગયા. પછી 9 છે, 5, 9 અહીં લીટી કરો એટલે ખ્યાલ આવે. 5, 9 પછી 10 છે, તો 10, 5, 9, 10 પછી 12, 10 પછી 12. પછી આપણે જોઈએ 15, 12 પછી 15 અને પછી 16 છે, તો પછી આપણને 16 પછી 19, આ 19, ચલો 19 પછી આપણને 20 જોવા મળે છે. 20, 1, 2, 3, 4 વખત 20, 1, 2, 3 અને 4 વખત 20. ચલો પછી આપણને 23, 24 અને 25, 23, 24, 25, 25 બે વખત, 23, 24, 25 અને 25 બે વખત. બરાબર. તો જોઈ લઈએ 15 વિદ્યાર્થીઓના ગુણ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 વિદ્યાર્થી થઈ ગયા. ચલો આ માહિતીના બહુલક અને મધ્યસ્થ શોધો. તો બહુલક માટે સૌથી વધુ વખત જે અવલોકન પુનરાવર્તન થાય, જે અવલોકન પુનરાવર્તિત થાય, જે અવલોકન પુનરાવર્તિત થાય તે બહુલક ગણાય. તો માટે બહુલક કેટલું છે? 20 નું પુનરાવર્તન થાય છે. અને મધ્યસ્થ માટે બરાબર વચ્ચેનું અવલોકન, મધ્યસ્થ માટે બરાબર વચ્ચેનું અવલોકન મધ્યસ્થ ગણાય. તો અહીંયા જોઈએ 15 અવલોકન એટલે 7 દુ 14, 8મું અવલોકન 1, 2, 3, 4, 5, 6, 7, 8 તો 20. તો મધ્યસ્થ 20. તો આપણે લખી શકીએ આ બંને સમાન છે. તો હા બરાબર આ બહુલક અને મધ્યસ્થ સમાન છે. બહુલક અને મધ્યસ્થ સમાન છે. હવે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ બાળકો. એક ક્રિકેટ મેચમાં 11 ખેલાડીઓએ બનાવેલ રન નીચે પ્રમાણે છે. આ માહિતીના મધ્યક, બહુલક અને મધ્યસ્થ શોધો. આ ત્રણેય સમાન છે. તો જોઈએ પહેલો મધ્યક શોધીએ. તો મધ્યક બરાબર મધ્યક પહેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીએ બાળકો. ચડતા ક્રમમાં
આપણને 6 8 10 6 8 10 અને ફરીથી 10 છે તો ફરીથી 10 બરાબર 6 8 10 પછી 15 15 બે વખત છે 15 15 ઓકે 15 15 ત્રણ વખત 15 15 અને 15 તો ત્રણ વખત 15 પછી આપણે 50 80 અને 100 50 80 અને 100 ઓકે 50 80 અને 100 તો જોઈ લઈએ 50 80 અને 100 તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ખેલાડીઓ 1 2 3 4 5 6 7 8 9 10 એક રહી જાય છે બાળકો 120 હા 120 તો અહીંયા 120 લખી દઈએ બરાબર એટલે આપણા અવલોકનો ઓકે 1 2 3 4 5 6 7 8 9 10 11 તો હવે મધ્યક શોધીએ મધ્યક બરાબર અવલોકનનો સરવાળો કુલ રન ભાગ્યા ખેલાડીઓની સંખ્યા બરાબર હવે સરવાળો કરીએ આપણે કુલ રન આનો સરવાળો કરતા બરાબર તો 8 14 14 10 24 34 આપણે ઉભો ટોટલ મારીએ બાળકો અહીંયા જુઓ 6 8 10 10 15 15 અને 15 આપણે 15 સુધી આવી ગયા બાકીના 50 80 100 અને 120 ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 चलो 0 0 5 10 15 5 20 23 6 29 વધી જાય એટલે 4 8 4 12 5 17 18 19 20 21 22 તો વધી જાય એને કંઈ 429 ફરીથી ટોટલ મારીએ બાળકો જુઓ 0 5 10 15 5 20 23 29 વધી જાય 2 4 8 4 12 17 18 19 20 21 22 તો વધી જાય 429 તો 429 ભાગ્યા 11 429 ને 11 વડે ભાગીએ જો અહીંયા આપણે કાચું કામ કરીએ છીએ બરાબર 429 ભાગ્યા 11 11 ચોક 44 વધી ગયા 11 તરીકે 33 10 કો લઈએ 12 0 12 3 9 10 11 12 39 તો આ 39 મળ્યા બરાબર તો મધ્યક 39 હવે મધ્યસ્થ બરાબર વચ્ચેનું અવલોકન મધ્યસ્થ માટે બરાબર વચ્ચેનું અવલોકન ચડતા ક્રમમાં અવલોકનો ગોઠવેલા છે વચ્ચેનું એટલે 11 ખેલાડી એટલે 5 5 10 ની જગ્યા સરખું અવલોકન 1 2 3 4 5 6 15 ચલો બહુલક વારંવાર 15 થતું હોય તે અવલોકન તો વારંવાર 3 વખત 15 નું થાય છે એટલે બહુલક 15 તો જોઈએ આપણે અહીંયા કે બહુલક અને મધ્યસ્થ શોધો આ બંને સમાન છે એ નહીં એક્ઝામ્પલ 2 માં આ માહિતીના મધ્યક બહુલક અને મધ્યસ્થ આ ત્રણેય સમાન છે તો ના લખીએ ત્રણેય સમાન નથી ના ત્રણેય સમાન નથી ત્રણેય સમાન નથી શું સમાન છે મધ્યસ્થ અને ફક્ત મધ્યસ્થ અને બહુલક સમાન છે મધ્યસ્થ અને બહુલક સમાન છે બહુલક સમાન છે બરાબર તો બાળકો આપણે આ દાખલા બહુલક મધ્યસ્થ અને મધ્યકના શોધ્યા એવા દાખલા આપણે એક્ઝામ્પલ
નંબર 3, 4 અને 5 છે એ તમે ઘરેથી ગૃહ કાર્યમાં કરજો.